never trust the rich people. Really, I'm confused with the behavior of rich society. સતત બદલાતો રહેતો સમાજ એ ધનવાનોનો સમાજ છે. જેમ એની પાસે ધન, સંપત્તિ, સમૃદ્ધિ આવતી જાય છે, એમ એની વાણી બદલાતી જાય છે, એના વિચાર બદલાય છે, એનું વર્તન બદલાય છે. સંપત્તિ અને સમૃદ્ધિ સાથે તમારી સભ્યતાને શું લાગે વળગે ખબર નથી. એમને સતત એવો ડર છે કે શું સમાજની નજર અમારી સંપત્તિ સમૃદ્ધિ ઉપર તો નથી? કદાચ કોઈ પણ માણસ આપણી નજીકમાં આવે કે આપણે એમની નજીકમાં જઈએ તો એ લોકોની નજર આપણી સમૃદ્ધિ સંપત્તિ પર હશે અને એ ઓછી થઈ જશે કે એ લોકો એવું કંઈક કરશે કે આપણે લૂંટાઈ જઈશું તો? એટલે આ લોકો નૈસર્ગિક નથી, નેચરલ નથી. એમને રહેવું હોય તો એ લોકો નિર્દોષ ન રહી શકે. એમની લાગણીઓ, એમનો પ્રેમ શંકાસ્પદ રહેશે, કેમ કે એમનો સ્વભાવ જ શંકાશીલ થઈ ગયો છે. એમને માણસ જ નથી લાગતો. એમને એવું લાગે છે દરેક માણસમાં ચોર છે, લૂંટારો છે, ક્યારેક અમને છેતરી જશે. માટે એ દરેક માણસ દીઠ, વ્યક્તિ દીઠ જુદું જુદું વર્તન, વાણી, શબ્દો નો ઉપયોગ કરે છે. ખબર નથી પડતી કે રૂપિયા આવે તો માણસ બહુ રૂપિયો થઈ જાય. કેટલા રોલ કરે છે આ લોકો, જાત જાતનો અભિનય કરે છે, જે નથી એવા દેખાય છે અને જેવા છે એવા એ દેખાતા. સાચું કહું, આપણે નબળા માણસો છીએ આર્થિક રીતે. એમના જેટલી સંપત્તિ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા નથી, પણ એ લોકોએ એ સમજી લેવું જોઈએ કે એ લોકો જે કરે છે એની સમજણ જે લોકોને એ નબળા ગણે છે એને પડે છે. એ લોકો તમને ઓળખી ગયા છે અને બધા માણસને તમારી સમૃદ્ધિ ને સંપત્તિની જરૂર નથી.